પૂછ્યો છે અને ભગવાને એનો જવાબ આપ્યો છે. જવાબ આપવાવાળો હોશિયાર હોય છે અને એની મહત્તા તો ગવાવી જ જોઈએ, એમાં ના નથી, એમાં કોઈ શંકા જ નથી. પરંતુ મહાન જવાબ આવ્યો ક્યાંથી? કે મહાન પ્રશ્ન પૂછાયો ત્યારે પ્રશ્ન પૂછવાવાળાને પણ ધન્યવાદ આપવા જોઈએ. અર્જુનને ધન્યવાદ એટલા માટે આપવા જોઈએ કે એમણે સામાન્ય માણસનું પ્રતિનિધિત્વ કર્યું અને ભગવાનને આવી નાની નાની બાબતો પૂછી રાખી. ત્યારે આપણા જીવનની અંદર મનનો બહુ પ્રભાવ છે અને આ મનને જો વશ કરવાનું હોય તો બે ત્રણ બાબતો આપણે ખ્યાલમાં રાખી લેવી જોઈએ. કે પહેલી બાબત તો મનની જે ખાસિયત છે કે આપણે મનને વશ કરવાનો પ્રયાસ કરીએ, થોડી જ વારમાં મન ત્યાંથી ખસી જાય છે. કૃષ્ણ ભગવાન કહે છે કે ચિંતા ન કર, એ નાનકડા છોકરા જેવું છે. નાના છોકરાને કહીએ કે ચાલ ભાઈ તું લેસન કરવા માટે બેસ, અને એ નાનકડો છોકરો લેસન કરવા માટે બેસે, થોડીક વારમાં જતો રહે તો ફરી શું કરવાનું? માતા પિતા હશે તે ફરી એ બાળકને બોલાવશે કે બેટા ચાલ તારું લેસન પૂરું કર. વળી પાછો પેલો બેસશે, થોડુંક લેસન કરશે, વળી પાછો જશે, વળી પાછો બોલાવવાનો, વળી પાછો બેસાડવાનો. આમ કરતા કરતા છોકરાને લેસન કરવાની આદત પડતી જશે. બસ આ જ રીતે મનને પણ અભ્યાસેન તુ કૌંતેય, અર્જુન, અભ્યાસ કરવાથી આ મન પણ કંટ્રોલમાં આવે છે. દરરોજ ભગવાન પાસે બેસવાનું, દરરોજ ભગવાનની પાસે સ્થિર શરીર કરીને બેસવાનું. મન ભટકશે તો ખરું, પણ દરરોજ શરીર સ્થિર થાય છે, કોક દાડો એ સ્થિર થશે. ભગવાન કૃષ્ણને પ્રણામ કરીએ કે અમારું મન પણ તારામાં સ્થિર થાય, અમે પણ તને ગમીએ એવા થઈએ અને અમને તારી ઝાંખી થાય. જેમ આદિ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે મમ ભવતુ કૃષ્ણોક્ષી વિષય, એ કૃષ્ણ તું મારી આંખનો વિષય થા. આટલી માગણી સાથે આ વાત પૂરી કરીએ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. વસુદેવ સુતદેવમ કંચાણુમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. યમ યમ વાપી સ્મરન ભવમ त्यजत्यन्ते कलेवरम तम तमे वैति कौंतेय सदा तद्भावितः. अथवा हे कौंतेय, મનુષ્ય અંતકાળે જે પદાર્થને યાદ કરતો શરીર છોડે છે તેને જ તે પામે છે, કેમ કે હંમેશ તે પદાર્થની ભાવનાવાળો. એક એવી રહસ્યમય કહી અને એક મહત્વનો સિદ્ધાંત અહીંયા પ્રસ્થાપિત છે. ભાગવતની વાર્તા જ આવીએ. તપશ્ચર્યા કરતા હતા. નિસર્ગ જે છે તે છે તેવું ને તેવું જ છે, અને મનુષ્ય એવો છે કે જે નથી તેવું બતાડવાનો પ્રયાસ કરે છે. અને જ્યારે મનુષ્ય જેવો છે સરળતા મન નિર્મળ બને ત્યાં છબીનું પ્રતિબિંબ. મુનિ વનમાં તપશ્ચર્યા કરતા, પોતા ભગવાન નામ સ્મરણ કરતા, ઈશ્વરનું ચિંતન, અને એ રીતે પોતાનું જીવન પસાર. એવી તો કોઈ ઈચ્છા હતી નહીં કે મારે આ વસ્તુ જોઈએ છે, મારે તે વસ્તુ જોઈએ છે. એ દરેક રમાડવા એનો સંકેત એવો પણ કે સમગ્ર માનવ નદી બંને કાંઠે પેલી હતી, ભરત કરવા માટે ગયા. એ સ્નાન કરવા માટે નદીમાં ગયા,
કમર સુધી પહોંચ્યા હશે, મોટી નદી હતી નહીં, પણ એક હરણ પાણી હતું ત્યાં આગળ, વિચાર કર્યો હશે કે હું છલાંગ મારીને સામે કિનારે પહોંચી જઈશ. માટે એ હરણીએ એવા જોશ એ જ વખત પ્રસવ થઈ ગયો અને બચ્ચું જન્મ્યું, બેહોશ થઈ ગઈ અને થોડી જ વારમાં મરી ગઈ. આ દ્રશ્ય ભરત મુનિએ જોયું અને આ ભરત મુનિ કરુણ આદિ કરેલી શું ગુનો કર્યો હશે કે જન્મ્યું અને મામરી લાગણીને વશ થઈને બચ્ચાને પોતાના મહેલમાં ખીલાવ્યા, ઘાસની પથારી કરી, એના ઉપર એ બચ્ચાને સુવડાવ્યું. તો આશ્રમ ધીરે ધીરે ફરવા લાગ્યું. જ્યારે જ્યારે ભરત મુનિને જોવા મળી ત્યાં તો પોતાના પિતા મળ્યા. એવા ભરત મુનિ બેઠા હોય તો એમના ખોળામાં જઈને બેસે, ભરત મુનિ એને પંપાળે, તે એને બહુ ગમે. ભરતનો પોતાનો નિત્યક્રમ તો ચાલુ જ કે બચ્ચું એની જોડે જરા ગેલ જો થવા, બચ્ચું પણ સમજણું થવા લાગ્યું. ભરત મુનિ બહાર ગયા હોય તો એ રાહ જોઈને બહાર ઊભું રહ્યું હોય, ભરત મુનિ જવાબ બેસે, જવાબ બેસે. ભરત મુનિને આ બાળક બાળ એવી આત, ભરત મુનિ એમ જ માનવા લાગ્યા કે આ મારું બાળક છે. આમ કરતા લાગ્યો. સમયની સરિતા વહે વેગવંતી, પ્રતિકૂળ કુંડાળા સર્જંતી. આ એક સમયની પણ નદી, એ પણ વહેતી જાય છે. આમ કરતા કરતા એક દિવસ આ શરીર ગમે ત્યારે છૂટી જશે અને એટલા માટે ભરત મુનિ વિચાર કરવા તો આ વિચાર થશે. ધીરે ધીરે એ હરણના બચ્ચામાં આસક્તિ તો હતી જ, અનુરાગ તો હતો જ, પણ હવે એનું શું થશે એનાથી એ દુઃખી થઈ ગયા. અને એ દુઃખી થયા, હરણનું બચ્ચું તો વળી પાછું આવીને બેસે અને એ દુઃખી મુનિને જોઈ અને એ પણ દુઃખી થાય. ધીરે ધીરે એ દુઃખ વિરહમાં પરિણમવા લાગ્યું, એની વેદના વધવા લાગી. એક દિવસ સાંજનો સમય હતો, ધીરે ધીરે પ્રકૃતિ શાંત થતી જતી હતી અને મુનિને પણ થયું કે હવે પ્રાણ બહાર નીકળશે. અને તે વખતે એમની નજર પેલા હરણના બચ્ચા ઉપર પડી. અરે રે, હવે હું આ દેહ છોડી દઈશ, મારો પ્રાણ ચાલ્યો જશે, પછી આ બચ્ચાને કૂણું કોણ ખાય, બચ્ચાને પાણી કોણ પાશે, આ વાઘ ભરું તો મારી નહીં નાખે ને, આ બચ્ચાનો કોઈ વધ તો કરે નહીં ને. પ્રકારના પ્રશ્નો એમને આવવા લાગ્યા. મનમાં ને મનમાં ખૂબ મૂંઝાયા, ખૂબ દુઃખી થયા. એમની પાસે કોઈ ઉપાય હતો નહીં. ધીરે રહી અને શરીર અને પ્રાણ બંને અલગ થઈ ગયા, એમનું મૃત્યુ થઈ ગયું. પરંતુ છેલ્લી ઘડીએ એમની જે આસક્તિ, એમની જે ભાવના હરણમાં એવી જે જોડાઈ ગયેલી હતી, પછીનો બીજો જન્મ એમનો પોતાનો પણ હરણનો જ બન્યો, જન્મ લેવો પડ્યો. ભાગવતની આ એક સુંદર વાર્તા છે. જ્ઞાની ભરત મુનિની પણ આ દશા થાય ત્યારે સામાન્ય માણસ જે છે તેની પાસે તો વાસનાનું બંડલ છે, કેટલી બધી વાસનાઓ છે, ત્યારે તેનું શું થશે? ભરત મુનિના જીવનમાં આ ઘટના બની હોય કે ન બની હોય, પણ આ ઘટના સામાન્ય માણસને એ બતાડી જાય છે કે માણસ તું જરા તારા તરફ જો. અને આ વાસના એવી છે કે તરત જ કંઈ મટી નથી જતી.
આપણે સમજો કે 100 વાસનાઓ છે તો 10 પૂરી થઈ, હવે 90 રહી, પછી બીજી 5 પૂરી થશે તો 85 થશે. આમ જેમ જેમ વાસનાઓ પૂરી થશે તેમ ઘટતી જશે. આ એક ગણિતની વાત થઈ, પણ એમ નથી થતું. 100 વાસનામાંથી 10 ઓછી થઈ તો બીજી 25 ઉમેરાઈ પણ જાય. કારણ કે જેમ જેમ માણસ જીવન જીવતો જાય છે અને જેમ જેમ નવી વસ્તુ જોતો જાય છે તેમ વાસનાઓમાં પણ ઉમેરો થતો જાય છે. આપણે ત્યાં આપણા ઋષિ મુનિઓએ સુંદર શબ્દો પ્રયોજ્યા છે. સામાન્ય માગણીઓ હોય તેને ઈચ્છા કહેવાય. જેમ કે હવે ભૂખ લાગી છે અને ખાવું છે, તરસ લાગી છે, પાણી પીવું છે, ઊંઘ આવી છે, સૂઈ જવું છે. આ બધી નૈસર્ગિક ઈચ્છાઓ છે, આ બધી નૈસર્ગિક માગણીઓ છે, તેને ઈચ્છા કહેવાય. પણ ભૂખ લાગે છે એટલે ખાવું છે એમ નહીં. મારે તો આજે અમુક એક જ ખાવું છે, એકાદ મિષ્ટાન્ન ખાવું છે, અને તે મિષ્ટાન્ન સમજો કે બાસુંદી ખાવી છે, ભજીયા ખાવા છે, માત્ર ભજીયા નહીં પણ વળી પાછા મેથીના ભજીયા જ ખાવા છે, મરચાના ભજીયા જ ખાવા છે. ત્યારે જે નૈસર્ગિક ઈચ્છાઓની જોડે કોઈ એક ખાસ માગણી આવી જાય તેને વાસના કહેવાય છે. આ વાસના શબ્દ વાસ ઉપરથી આવ્યો છે. આપણને બધાને ખબર છે વાસ એટલે ગંધ. ગંધ દેખાતી નથી, અનુભવાય છે. અને ગંધ આવે પછી એ સુગંધ હોય કે દુર્ગંધ, પણ તે તરફ માણસનું લક્ષ્ય ખેંચાય છે. ત્યારે કેટલીક જે ઈચ્છાઓ છે તે ગંધની માફક ખેંચતી હોય છે, માટે વાસનાઓ કહેવાય. ત્યાર પછી કેટલીક વાસના, કેટલીક ઈચ્છાઓ એવી છે કે અત્યારે એ પૂરી થાય, વળી પાછી એની માગણી ચાલુ થાય, વળી એ પૂરી થાય, વળી પાછી માગણી ચાલુ થાય. તેને તૃષ્ણા કહેવામાં આવે. તૃષ્ણાનો સાદો અર્થ થાય છે તરસ. આપણે પાણી પીએ, થોડા વખત પછી ફરીથી તરસ લાગશે, ફરી પાણી પીશું, વળી પાછી તરસ લાગશે. ત્યારે જે ઈચ્છાઓ કદી મટતી નથી, એનો કોઈ અંત નથી, એ વારંવાર એકને એક ઈચ્છા થયા કરે અથવા એના જેવી ઈચ્છાઓ થયા કરે, તેને તૃષ્ણા કહેવાય. ત્યાર પછીથી અભિલાષા. અભિલાષાનો મતલબ એવો છે કે કોઈક સારા હેતુ માટે થતી ઈચ્છા. જો હું આમ કરીશ તો મારું તો કલ્યાણ થશે, બીજા 10 જણનું કલ્યાણ થશે, એવી મારી અભિલાષા છે. અભિલાષા શુભ છે. કેટલીક જે ઈચ્છાઓ છે તેને ઝંખના કહેવામાં આવે છે. હૃદય એક ઝંખના છે. કોકની ઝંખના પ્રભુને જોવાની હોય કે તારું અસ્તિત્વ ચિહ્ન જોવાની હૃદય એક ઝંખના છે. કોકની ઝંખના એવી હોય કે પોતાના મનગમતા પ્રિય પાત્રને જોવાની હોય, તેની ઝંખના હોય. કોઈને એક બાળક મેળવવાની ઝંખના હોય, પોતાના બાળકનું મુખ જોવાની ઝંખના હોય. ઝંખના એટલે ઝંખ્યા કરવું, વારંવાર તે ઈચ્છાને માટે ઝૂર્યા કરવું, આ ઝંખના કહેવાય. પણ સામાન્ય રીતે આપણે જોઈએ તો સમાજમાં વાસના અને ઈચ્છા આ બે શબ્દો બહુ પ્રચલિત છે. અને કોણ જાણે માણસ જે છે ને તે વાસનાઓનું પોટલું લઈને જન્મતો હોય એમ લાગે છે.
માણસ મરી જાય ત્યારે શરીર અહીંયા રહી જાય, પંચ પ્રાણ આકાશમાં વિલીન થઈ જાય, બાકી કંઈ પણ રહે છે તે મન રહે છે. કૃષ્ણ ભગવાને બહુ સરસ વાત કહી કે માણસ મરી જાય છે ત્યારે એનું મન બીજા શરીરમાં પ્રવેશ કરે છે. સુંદર ઉપમા આપતા કૃષ્ણ ભગવાને કહ્યું કે એકાદ મધમાખી, પતંગિયું કે ભમરો એક ફૂલ ઉપર બેઠો છે અને તે ફૂલ છોડી અને એ બીજા ફૂલ ઉપર જાય છે, પરંતુ એ ઉડીને જ્યારે જાય છે ત્યારે પોતાના પગમાં જે મૂળ ફૂલમાં બેઠો હતો તેના પરાગરજો લઈને જાય છે. કેટલી સરસ ઉપમા છે. તેવી જ રીતે મન જે શરીરમાં રહ્યું હતું તે જ શરીરની આદતો, ઈચ્છાઓ, લાગણીઓ એને પોતાની જોડે લઈને જાય છે. અને એટલા જ માટે હવે પછીનો જન્મ કયો લેવો તે માણસના હાથની વાત છે. માણસે પોતે નક્કી કરવું જોઈએ કે મારે મારી ઈચ્છાઓ જે છે તેને કેવી બનાવવી જોઈએ. ઈચ્છાઓ કંઈ ઓપરેશન કરીને કાઢીને ખાતી નથી, તો બહુ સહેલું પડત અને એ ઈચ્છાઓ નીકળી જાત તો પુનર્જન્મ જ થાત નહીં. પુનર્જન્મ ન વિદ્યતે, એવાનો પુનર્જન્મ થઈ શકે નહીં. ઈચ્છાઓ તો છે જ, પણ કનિષ્ઠ પ્રકારની ઈચ્છાઓ આપણે ભૂતકાળમાં જોયું છે. સૌરાષ્ટ્રમાં આપણે ફરતા હોઈએ ત્યારે આપણે જોઈએ તો ત્યાં ઘણા પાળિયાઓ છે. એ જોયા પછી મનમાં વિચાર આવે છે. કેમ? તો કે કેટલાક લોકો એક સુંદર કર્તવ્ય બજાવતા બજાવતા વીરગતિને પામ્યા, તેનો પાળિયો બનાવ્યો. કેટલાક લોકો બહાદુરીપૂર્વક લડતા લડતા મરી ગયા, તેમનો પાળિયો બનાવ્યો. ત્યારે તેવી રીતે આ બધા જે પાળિયાઓ જે છે તેમાં ઘણીવાર આવા પણ પાળિયા છે અથવા એવાઓની પ્રતિમાઓ પણ હોય કે એક બાપ મરવા પડ્યો છે કે હું આ વેર લઈ નથી શક્યો, ફલાણા મારા દુશ્મનને મારી શક્યો નથી, દીકરા તું હાથમાં પાણી લે અને પાણી મૂક કે હું ફલાણાને મારી નાખીશ, તો જ મારો પ્રાણ છૂટશે. આ વેર વૃત્તિથી લેવાતી જે પ્રતિજ્ઞાઓ છે અને તેની પૂર્તિ માટેના પ્રયાસો છે, આ બધી કનિષ્ઠ પ્રકારની ઈચ્છાઓ કહેવાય, જેમાં વેર વૃત્તિ, ક્રોધ આ બધું સમાયેલું છે. કંઈક ખાવા પીવા માટે રહી ગયેલી ઈચ્છા હોય, આ કનિષ્ઠ પ્રકારની ઈચ્છા કહેવાય. બીજા પ્રકારના લોકો હોય, તેમની વૈભવ મળે, ધનધાન્ય મળે, સરસ મજાનો રહેવાનો બંગલો, એ કોઈ સ્પેસિફિક ઈચ્છા નથી, વર્ણન છે પણ બહુ સામાન્ય છે. કેવા પ્રકારનો બંગલો મળે એમ નહીં, બંગલો મળે, સુખ વૈભવ મળે, પણ કયા પ્રકારનું સુખ વૈભવ આવું નહીં. આ વાસનાઓ મધ્યમ પ્રકારની છે. ઘણીવાર કેટલાક મહાપુરુષો નક્કી કરે કે આ કામ મારું અધૂરું રહી ગયું, તે પૂરું કરવા માટે મારે ફરી જન્મ લેવો છે. સિંહની સાથે શ્રીરામ બોઝ ને એવા કેટલાય લોકોને અપાઈ. તેમાંના એક આવા વીર પુરુષ, એમને ફાંસી જે દિવસે આપવાની ત્યારે સવારના પ્રહરમાં એ ઉઠ્યા, એમણે કરી, દાઢી કર્યા પછીથી એમણે સ્નાન કર્યું, પ્રાર્થના કરી અને એમણે સૂર્ય નમસ્કાર કરવા માંડ્યા. આ એક ફિઝિકલ એક્સરસાઇઝ પણ છે. ત્યાર પછીથી ગીતા પઠન કર્યું. ત્યાં ઉભેલો જેલર
આ જોયા કરતો હતો કે થોડીક ક્ષણો પછી લઈ જશે અને ફાંસી આપવામાં આવશે અને આ માણસનો પ્રાણ નીકળી જશે. ત્યારે તે વખતે એ જેલર ત્યાં ઊભો હતો અને પછી એણે બંદીવાનને બોલાવ્યો કે ભાઈ, તે રાજનો ઘોર્યો, તને આજે ફાંસી મળવાની છે. તે દાઢી કરી, એ તો જાણે સમજ્યા કે પાસે જવાનું જરા રૂપાળા થઈ જઈએ, એ માની શકાય એવી બાબત છે. તે ગીતા વાંચી એ પણ માની શકાય, ભગવાનનું નાલે જવું શકાય છે. પણ જે સૂર્ય નમસ્કાર કર્યા, તે કસરત કરી, એક્સરસાઇઝ કરી, શા માટે? સમજ, કારણ કે હવે તું મરી એક્સરસાઇઝ કરે કે ના કરે છે. જવાબ બહુ ગજબનો જવાબ છે. એને કહ્યું, અમારી ગીતાએ અમને કહ્યું છે, નૈનમ છિંદંતી શસ્ત્રાણિ નૈનમ, શરીર મરે, આત્મા મરતો નથી, આત્માને શસ્ત્રો છેદી શકતા નથી, પવન જાવી અગ્નિ બાળી શકતો નથી. ત્યારે શરીર અમારું અમર છે. ત્યારે અંગ્રેજ ગવર્મેન્ટ કદાચ મને આ શરીરને ફાંસી આપી દેશે, પરંતુ આ જન્મે મારે મારા જીવનનું ધ્યેય છે કે મારે આ અંગ્રેજ સરકારને છે આ કસી રાખી કે આ જન્મે પણ હું કસાયેલો જ જન્મું કે જેને લઈને હું આ અંગ્રેજ ગવર્મેન્ટને હટાવું. કેવું ધ્યેય છે ભગતસિંહને ફાંસી. હવે જવાનો છે ત્યારે તે વખતે કોકે પૂછ્યું કે ભગતસિંહ, તું કદાચ આવી રીતે મરી જઈશ ફાંસીને માછડે ચડીને, તો હિન્દુસ્તાનને આઝાદી મળી જશે? ત્યારે ભગતસિંહે બહુ કે ના, મને ફાંસી મળી જશે એટલે હિન્દુસ્તાનને આઝાદી નથી મળવાની. તો કે તો પછીથી શા માટે તારી તને હોદમાં મૂકી દે છે? શા માટે તું મરી જાય છે? જ્યારે હું મરી જઈશ ને તો એક ભગતસિંહ મરી જશે, પણ એનું મૃત્યુ જોઈને બીજા 100 ભગતસિંહ હું તૈયાર થઈ જશે. અને આ કરું છું. આ બધી આશાઓ, આ આશાઓ જે છે તે આશાઓને લઈને ફરીથી પાછું જો ફરી જન્મવાનું હશે, માણસને એક સારો જન્મ આપે. કૃષ્ણ ભગવાને અહીંયા આગળ કહ્યું કે આપણે જો અતિશય ઈચ્છાઓ લઈને જીવ્યા કરીશું તો વળી પાછું પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જન્મ એવું છે. ફરીને ફરી માના પેટમાં જવાનું, ફરી એના એટલે કે એની જઠરમાં જવાનું, વળી પાછું જન્મ લેવાનું, વળી પાછું મરવાનું. આ ચક્ર ચાલ્યા જ કરશે. આ ચક્ર તૂટવું ઈશ્વરનું પડખું સેવીને, ઈશ્વરને પોતાની જાત સમર્પિત કરીને, પોતાની ઈચ્છાઓ, આકાંક્ષાઓ, લાગણીઓ, માગણીઓ બધું જ એને અર્પણ કરીને પ્રભુને કહીએ કે હવે હું તને મારી આ જાતને સોંપું છું, તારે જે કરવું હોય તે કર. શંકરાચાર્ય આ માટે જ કહે છે કે ન મોક્ષસ્યાકાંક્ષા વિભવ જન્મે, મને મોક્ષ જોઈતો ને વિભવ પણ નથી જોઈતો. અરે તે વખતે તો ભગવાન પણ કદાચ ચકડી જાય કે આને કશું જ નથી જોઈતું તો એને હું આપું છું. જો એ સારો જન્મ માંગે તો તરત આપી દેવાય, પણ આખી જોઈતો અને વિભવ એટલે મોક્ષ પણ નથી જોઈતો તો શું આપવું? એટલા માટે ઉર્દુ કવિએ કહ્યું તે વાત કરીને આ વાતની સમાપ્તિ કરું कि खुदी को कंदी तना के तेरी हर तकदीर से पहले खुदा बंदे से खुद पूछे बता तेरी रजा क्या है. કે એનું એવું ઉન્નત જીવન જોયા પછી પણ મૂંઝવણમાં મુકાઈ જાય અને પૂછે કે બેટા બોલ તારે શું જોઈએ છે. બીજા બધા લોકો માટે જન્મ લેતા હોય છે પણ તું તો એવો ઉન્નત થાય છે બાપુ. ત્યારે ભગવાનને કહીએ ભગવાન બસ જો તું કહેતો હોય તો એટલું જ કહું કે તારે જે આપવું હોય તે આપ, મારે કંઈ જોઈતું નથી. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખાત. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. નૈવ તસ્ય કૃતેનાર્થો નાકૃતેનેહ કશ્ચન ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદર્થ વ્યપાશ્રયઃ. તસ્માદ સક્તઃ સતતં કાર્યમ કર્મ સમાચર અસક્તો હ્યાચરણ કર્મ પરમાપ્નોતિ પુરુષ. આ સંસારમાં કરેલા
કે નહીં કરેલા કર્મથી તેને કોઈ સ્વાર્થ હોતો નથી, તેમજ તેને સર્વ પ્રાણીઓમાં કોઈ સ્વાર્થનો સંબંધ નથી. માટે ફળમાં આસક્ત થયા વિના નિરંતર કર્તવ્ય કર્મ તું સારી રીતે કર. કેમ કે આસક્તિ રહિત થઈ કર્મ કરતો પુરુષ મોક્ષ પામે છે. કૃષ્ણ ભગવાને સામાન્ય માનવના જીવનમાં બનતી નાનકડી નાનકડી ઘટનાઓને કેવી રીતે કરવી તેની આ શ્લોકોમાં સુંદર વાત કરી છે. એક વખત એક ઘરમાં એક નાનકડો છોકરો નિર્દોષ અને ગમે એવો કુદાકુદ કરતો હતો. મા બાપને એ છોકરા માટે બહુ જ પ્રેમ હતો. ગરીબ ઘર હતું, જીવન નિર્વાહ ચાલતો હતો, પણ પોતાના છોકરાને લાડકોડથી ઉછેરતા હતા. અને જ્યારે અતિશય લાડકોડ વધવા લાગે ત્યારે બાળક ઉન્મત્ત બનતો જાય છે, જિદ્દી બનતો જાય છે અને પોતાની માગણીઓ એ પૂરી કરવા માટે જાત જાતના આગ્રહ કરતો હોય છે. બાપ પોતાના આ દીકરાને લાડ લડાવતો ને એના બધા આગ્રહ પૂરા કરતો. આ છોકરાનું નામ બિરજુ હતું. પછી તો બિરજુ યુવાન થયો. ભણવામાં એને રસ હતો નહીં, બીજી કોઈ સારી પ્રવૃત્તિમાં એને રસ નહીં. એને મિત્રો પણ કનિષ્ઠ પ્રકારના મળ્યા અને તે છોકરો રવાડે ચડી ગયો. ધીરે ધીરે વાત એમ બની કે જાત જાતના વ્યસનોથી ગ્રસ્ત થવા લાગ્યો. હવે તો એ ચોરીએ કરવા લાગ્યો. એની ઘણી બધી ફરિયાદો આવવા લાગી. એના દુઃખને લઈને કંટાળીને એના પિતા મરી ગયા. હવે માને તો ગાંઠે છે જ કોણ? થોડો વખત સુધી એને પિતાનું દુઃખ લાગ્યું, વળી પાછો એ પોતાની મસ્તીમાં આવી ગયો. સમય વહેતો ગયો. મા પોતાના દીકરાને સુધારી શકી નહીં. બિરજુમાં દરેક પ્રકારના દુર્ગુણોનો વાસ હતો. આપણે એમ કહી શકીએ કે સર્વ દુર્ગુણ સંપન્ન હતો. આવો બિરજુ સગા સંબંધી, અડોશી પડોશી, કુટુંબીજનો અને એની માં બધાને ત્રાસરૂપ હતો. હવે તો એની નામના વધવા માંડી હતી. પોલીસના ચોપડે એનું નામ લખાઈ ગયેલું હતું. અને પેપરમાં જ્યારે આ વાત આવી એ સાંભળીને માને એટેક આવ્યો. મા મરી ગઈ. હવે આ ઉન્મત્ત બનેલો બિરજુ પોતાની આજીવિકા માત્ર ચોરી, ગુંડાગીરી એના દ્વારા જ કરતો. પાકીટ ચોર તરીકે એણે નામના મેળવેલી. શિવરાત્રિનું પર્વ આવ્યું અને એ શિવરાત્રિના પર્વની અંદર ગામને છેડે મહાદેવનું મંદિર હતું. જાણીતા મહાદેવ હતા. લોકો દર્શન કરવા આવવાના હતા. ત્યાં મેળો બરોબર જામ્યો હતો અને તે સમયે બિરજુને લાગ્યું કે આ આપણી ખરી તક છે. મંદિરે દર્શન કરનારા જનારા લોકો બે ત્રણ પ્રકારના હોય છે. કેટલાક લોકો પ્રભુને મળવા માટે જતા હોય છે, પોતાનું જીવન શુદ્ધ કરવા માટે જતા હોય છે. કેટલાક લોકો જોડા ચોરવા માટે જતા હોય છે. કેટલાક લોકો પોતાની આંખોની તૃપ્તિ માટે જતા હોય છે અને કેટલાક લોકો મંદિરે જતા હોય છે ત્યારે સમાજમાં બનતી બધી જ ઘટનાઓ
એની વાતચીત કરવા માટે, ચાળી ચુગલી માટે, કુથલી માટે જતા હોય છે. બિરજુ એમાંનો એક હતો કે જેને પૈસા અને ઘરેણામાં રસ હતો. ગીરદીની અંદર ઘણાય પાકીટ એને ચોર્યા, પણ જ્યાં આગળ બધી સ્ત્રીઓ પસાર થતી હતી ત્યાં એણે એક યુવતીના ગળામાં સોનાનો હાર જોયો અને એની ચોર આંખે તરત અંદાજ બાંધી લીધો કે નક્કી આ જે હાર છે તે ઓછામાં ઓછો 6 થી 7 તોલાનો તો હશે જ, એટલે કે લગભગ 70 થી 75 ગ્રામનો. એને થયું બસ આ મળી ગયો એટલે આજનો દિવસ સુધરી ગયો. અને ધીરે ધીરે સરકતો એ સ્ત્રી વૃંદમાં ગયો. પેલી યુવતી ત્યાંથી પસાર થતી હતી, એની નજીક ગયો અને એણે એના ગળામાં હાથ નાખ્યો, અછોડો ખેંચ્યો. ત્યાં જ તે યુવતીએ બૂમાબૂમ કરી દીધી. આજુબાજુના લોકો ભેગા થઈ ગયા. બિરજુએ હાર તો તોડી લીધો, પણ એને લાગ્યું કે આ ટોળું એને મારી નાખશે, એટલે એણે ચપ્પુ કાઢ્યું, ચારે બાજુ વીંઝવા લાગ્યો. લોકો દૂર ગયા. પેલી યુવતીના વાળ એણે પકડી રાખ્યા હતા, યુવતીને એણે આગળ રાખી હતી, પણ એણે જોયું કે ધીરે ધીરે ટોળું જામતું જાય છે અને એને પકડી લેશે તો મારી નાખશે. એટલે એણે આવેશમાં આવી જઈને યુવતીને ચપ્પુ ભોંકી દીધો. ચિત્કાર કરતી યુવતી નીચે પડી. બિરજુ ત્યાંથી નાઠો ખરો, પણ છેવટે પોલીસના હાથમાં ઝડપાઈ ગયો. એને જેલમાં પૂરવામાં આવ્યો. એની સામે કેસ ચાલ્યો. બિરજુની પાસેથી પેલો અછોડો પણ મળ્યો, કેટલાક પાકીટ પણ મળ્યા. આ અગાઉ પણ એણે ઘણી ચોરીઓ કરેલી અને એને માથે ઇનામ જાહેર કરવામાં આવેલું. આવો આ બિરજુ જડબે સલાક પુરાવાઓ હતા. છેવટે ઘણી બધી વકીલોની દલીલો પછીથી ન્યાયાધીશે ચુકાદો આપ્યો કે એણે ચોરીઓ તો કરી જ હતી, પણ હવે એણે ખૂન કરવાની શરૂઆત કરી દીધી. હવે એ નરપિશાચ બનવા લાગ્યો છે. આ નર રાક્ષસને દેહાંત દંડની સજા થવી જોઈએ. He should be hanged till death. જ્યારે આ સજા ફરમાવી ત્યારે બિરજુ કંપી ગયો. જિંદગીના દિવસો હવે પૂરા થાય છે એવું એને લાગ્યું. છેવટે એને મૃત્યુની તારીખ નક્કી કહેવામાં આવી કે આ દિવસે તને ફાંસી આપવામાં આવશે. ફાંસીનો દિવસ નજીક આવ્યો ત્યારે એને પૂછવામાં આવ્યું કે તારી કઈ છેલ્લી ઈચ્છા ખરી? એણે કહ્યું કે હા. કઈ છે તારી ઈચ્છા? એણે કહ્યું મારે ન્યાયાધીશને મળવું છે. ન્યાયાધીશની પાસે એને લઈ જવામાં આવ્યો. ન્યાયાધીશ કોર્ટમાં બેઠેલા હતા. એની સામે એને રજૂ કરવામાં આવ્યો. ન્યાયાધીશે કહ્યું, બોલ તારે મને શું કામ મળવું છે? બિરજુ અત્યાર સુધી લુચ્ચાઈ અને હરામખોરી કરતો હતો અને એટલા જ માટે એની બુદ્ધિ પણ લુચ્ચી અને હરામખોર થઈ ગયેલી હતી. એના મગજમાંથી જે દલીલો નીકળતી હતી તે પણ એ જ પ્રકારની હતી. ભગવાન બુદ્ધિ આપે છે, પણ એ બુદ્ધિનો ઉપયોગ માણસ કઈ રીતે કરે છે તે મહત્વનું છે. અને એણે એક જબરજસ્ત દલીલ જજને કરી કે સાહેબ એક વાત પૂછી શકું છું? તો કે જરૂર. તો મેં યુવતીને મારી નાખી અને એને કારણે તમે મને દેહાંત દંડની સજા આપો છો, એ વાત તો સાચી છે ને? તો કે હા, એ જ કારણે. તો પછી તમે મને દેહાંત દંડની સજા આપો છો ને હવે હું મરી જવાનો, તો તમને દેહાંત દંડની સજા ન થવી જોઈએ? આખરે તમે પણ મને તો મારી જ નાખો છો કે નહીં?
મેં યુવતીને મારી નાખી, તમે મને મારી નાખો છો, આમાં ફરક શું થયો? માટે તમને દેહાંત દંડની સજા ન થવી જોઈએ? કદાચ જજને આજે પહેલી જ વાર આવો આરોપી મળ્યો હશે. જજે સ્મિત કરતા કહ્યું કે બિરજુ, આ ન્યાયાધીશની ખુરશી ઉપર બેઠા પછીથી મારે જગતના કોઈ પણ સંબંધો રહેતા નથી સિવાય કે હું અને ન્યાય. મારી સામે જે કોઈ માણસને રજૂ કરવામાં આવે છે તેને ગુનેગાર તરીકે લાવવામાં આવે છે, પણ હું એને ગુનેગાર ત્યારે જ ગણું છું કે જ્યારે મારી પાસે બધી સાબિતીઓ હોય અને એ ગુનેગાર સાબિત થતો હોય. ત્યાં સુધી હું એને ગુનેગાર સાબિત કરતો નથી કે ગણતો નથી. જ્યારે બધી સાબિતીઓ એમ કહેતી હોય કે અમુક એક વ્યક્તિ ગુનેગાર છે તો હું એને ગુનેગાર ગણું. જ્યારે એની સાબિતીઓ એમ કહેતી હતી કે એ ગુનેગાર નથી તો હું એને ગુનેગાર ગણતો નથી, છોડી દઉં છું. બિરજુ, તારી સામે જે કંઈ પણ પુરાવાઓ આવ્યા તે બધા તારી વિરુદ્ધમાં ગયા અને તું ગુનેગાર સાબિત થયો. અને તું ગુનેગાર સાબિત થયો એ ગુનાની સજા ફાંસીની સજા છે અને માટે મેં તને ફાંસીની સજા આપી. બાકી ન તો મને તને છોડાવવામાં રસ છે કે ન તો મને તને ફાંસી આપવામાં રસ છે. આ જવાબ સાંભળ્યા પછીથી બિરજુ ઢીલો પડી ગયો. જજને એણે પ્રણામ કર્યા અને એ પ્રણામનો મતલબ થતો હતો કે તમારી વાતનો મેં સ્વીકાર કરી લીધો છે. ભગવાન કૃષ્ણ ઉપરોક્ત શ્લોકોમાં આપણને એ કહેવા માંગે છે કે માણસનું જે જીવન છે એના પહેલા શ્વાસથી શરૂ થાય છે અને અંતિમ શ્વાસમાં પૂરું થાય છે. શ્વાસના પહેલા શ્વાસ અને છેલ્લા શ્વાસ વચ્ચેના ગાળાને જીવન કહેવામાં આવે છે. અને દરેક માણસ પોતાના જીવનને પોતાની અદાથી જીવે છે. ભગવાને એને છૂટ આપી છે, તું જીવી બતાડ. કેમ જીવવું એ તારા હાથમાં છે. આપણા જીવનમાં ભગવાન હસ્તક્ષેપ કરતો નથી, એ જીવવા દે છે. તને ગુંડો બનવાનો શોખ છે તો ગુંડો બન, સંત બનવાનો શોખ છે તો સંત બન, સદગ્રસ્ત બનવાનો શોખ છે તો સદગ્રસ્ત બન, કલાકાર બનવાનો શોખ છે તો કલાકાર બન, સાહિત્યકાર કે વિવેચક કે કવિ કે જે કંઈ પણ બનવું છે તે બન. નહીં તો પછી સાદો સીધો ઇન્સાન બન. શું બનવું? ભગવાન હસ્તક્ષેપ કરતો નથી. માં એમ કહેશે કે આ તું ખાઈશ નહીં, આ ખાવાથી તારી તબિયત બગડશે. બાપ એમ કહેશે કે તું આમ કરીશ નહીં, આનાથી તને ફાયદો કે ગેરફાયદો થશે. ભગવાન આવું પણ કહેતો નથી, તારી એ પણ સ્વતંત્રતા ઝૂંટવતો નથી. ત્યારે માનવ, આટલી મોટી સ્વતંત્રતા તને જેણે આપી દીધી એ સ્વતંત્રતાનો પુરસ્કર્તા એ ઈશ્વર તારે શું બનવું છે તે બનવા દે છે. સવાલ માત્ર એવો છે કે તું જન્મીશ અને મરીશ ત્યાં સુધી કર્મ તો તારે કરવાના જ છે. કર્મની ચોઈસ, પસંદગી એ તારા હાથમાં છે. પણ કૃષ્ણ ભગવાન આગળ જતા એમ કહે છે કે તું એવા કર્મ કર કે જેના દ્વારા તું મોક્ષને પામે. કર્મની અંદર આસક્તિ વધતી જાય, કર્મની અંદર માગણી વધતી જાય, કર્મની અંદર માણસ જ્યારે ચોંટતો જાય, કર્મના કીચડમાં એ ફસાતો જાય, ત્યારે કર્મના કીચડમાં એનું મરવું નિશ્ચિત છે અને મરવા પછીથી પોતાની વાસનાઓને માટે જન્મવું નિશ્ચિત છે. પણ કેટલાક કર્મ એવા છે કે જે કર્મ દ્વારા માણસ લેપાતો નથી, તે કર્મની અંદર ચોંટી જતો નથી. અહીં બે ચરિત્ર જોયા, એક છે બિરજુ અને બીજા છે ન્યાયાધીશ. બિરજુ કર્મમાં લેપાતો જ ગયો
સિગરેટમાં લેપાતો ગયો, દારૂમાં લેપાતો ગયો, જુગારમાં ચોંટતો ગયો, વેશ્યાગમન કરતો ગયો. દરેક કર્મની અંદર એ ચોંટતો જ ગયો અને એ ચોંટતો જ ગયો. છેવટે એની ઈચ્છાઓ વધતી ગઈ. એ ઈચ્છા પૂર્તિના માર્ગો એણે ખોટા પસંદ કર્યા અને અંતમાં બિરજુ છેવટે પોતાની ઈચ્છા, પોતાની વાસના પૂર્તિ માટે એક યુવતીના ખૂન માટે તૈયાર થયો જ નહીં, એણે ખૂન કરી જ નાખ્યું. ત્યારે આ બધા કર્મો એને ચોંટતા ગયા. ન્યાયાધીશ તો વર્ષોથી ન્યાયાલયમાં બેસતા હતા અને વર્ષોથી ન્યાય કરતા હતા. એમાં કેટલાક માણસો નિર્દોષ છૂટી ગયા, કેટલાકને નાની મોટી સજા થઈ, કેટલાકને જન્મટીની સજા થઈ, કેટલાકને દેહાંત દંડની સજા થઈ. પણ ન્યાયાધીશને કોઈને છોડી દેવામાં રસ નહોતો, કોઈને જેલમાં પૂરવામાં રસ ન હતો, તો કોઈને ફાંસીની સજા આપવામાં રસ ન હતો. એને તો એની સામે આવેલું જે કર્મ હતું તે કર્મ સાચી રીતે કરવું હતું, ન્યાયપૂર્ણ રીતે કરવું હતું, તટસ્થતાથી કરવું હતું. અને એટલા જ માટે ન્યાયાધીશ કદી કર્મમાં લેપાયો ન હતો. હા, કોઈક ન્યાયાધીશ લાંચ લઈ અને ખરા ગુનેગારને છોડી દે તો એ કર્મમાં લેપાયો કહેવાય. હા, કોઈક ન્યાયાધીશ કોઈ નિર્દોષ છે છતાં કોઈ ફાયદા માટે દોષિત ઠેરવી અને દેહાંત દંડની સજા આપે તો તે કર્મમાં લેપાયો કહેવાય. અહીં જે વાત છે તે વાત એ છે કે ન્યાયાધીશને બિરજુને નથી તો જીવાડવો કે નથી તો મારવો. એને તો બિરજુ શું છે અને કાયદો શું કહે છે એ પ્રમાણે વર્તવું છે. અને જ્યાં આગળ આ પ્રકારનું કર્મ થાય છે, લેપાયા વગરનું કર્મ થાય છે, ત્યાં આગળ જ મોક્ષનું દ્વાર ખુલી જાય છે. કર્મમાં લેપાયેલા માણસને માટે બીજા જન્મનું દ્વાર ખુલે છે. પછી એમાં એને સારું પણ મળે અથવા ખોટું પણ મળે. ત્યારે આવા સંજોગોની અંદર કૃષ્ણ ભગવાને જે એક વાત કહી તે વાત એવી છે કે માણસ તો એવું કર્મ ન કરે કે જેના દ્વારા કર્મ તો થાય જ પણ લેપાયા વગર તો મોક્ષને પામે. બરકત વિરાણી બેફામ, એણે આજે સામાન્ય માણસને જોઈને કહ્યું, બહુ સુંદર એમણે શેર લખ્યો અને કહ્યું કે બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, બાકી જીવનનો મુકામ ઘરથી કબર સુધી. જીવનની યાત્રા તો આટલી જ છે, ઘરથી શરૂ થાય અને સ્મશાનની અંદર પૂરી થાય. પણ એની અંદર માણસ કેટલો થાકી જાય છે, એની અંદર માણસ કેટલો હાંફી જાય છે. એમાં કેટલા ગમા, એમાં કેટલા અણગમા, એમાં કેટલાક સ્વીકાર, એમાં કેટલાક અસ્વીકાર, એમાં કેટલાક પોતાના અને એમાં કેટલાક પરાયા, એમાં કેટલાક બોલાવવા વાળા, આવકારવા વાળા, તો કેટલાક તરછોડવા વાળા. અને આ બધાની વચ્ચે જાત જાતના આઘાત અને પ્રત્યાઘાતો, સારા કે માઠા, માણસ પોતાના મન ઉપર ઝીલતો જાય અને મન ઉપર એની પ્રિન્ટ પડતી જાય. એમ કહેવાયું છે કે માણસ જ્યારે મૃત્યુ પામે છે ને ત્યારની એક છેલ્લી ક્ષણ એક એવી આવે છે કે એક ક્ષણની અંદર સમગ્ર જીવનની ફિલ્મ તે માણસને દેખાય છે. અને તે વખતે આ વિદ્વજ્જનોએ કહ્યું છે કે તે જ વખતે એ ફિલ્મ બતાડ્યા પછી એનો આખરી નિર્ણય શું, તો કે તને હવે આવતો જન્મ કયો મળશે તે એને તે જ વખતે ખબર પડી જાય છે. પરંતુ તે વખતે
આ માણસ બેહોશીમાં હોય છે અને જે વખતે ખબર પડે છે તે જ વખતે એનો પ્રાણ છૂટી જાય છે. માટે કહી શકતો નથી કે હવે આવતા જન્મે હું શું થઈશ. સામાન્ય માણસની વાત છે. યોગી માણસની વાત જુદી છે. યોગી માણસ પોતાનો પછીનો જન્મ પણ જાણી શકે છે. પણ જીવનમાં મોટા ભાગના માણસોને આ ખબર પડતી નથી. ત્યારે તેવી વખતે આપણે આપણા કર્મ ઉપર ખાસ ભાર મૂકવો જોઈએ. કર્મ આખરે પોતાના હાથમાં છે કે નહીં? હા, પાછલા જન્મના કર્મોને લઈને માણસની વાસનાઓ જે છે તે એને ખેંચી જતી હોય તો વિવેકપૂર્વક આ માણસે સત્સંગ કરવો જોઈએ, સ્વાધ્યાય કરવો જોઈએ, સત્પુરુષોને મળવું જોઈએ, સારા પુસ્તકોનું વાંચન થવું જોઈએ, પ્રવચનો સાંભળવા જોઈએ અને ત્યાર પછીથી પોતે કઈ દિશામાં જવું છે તે નક્કી કરવું જોઈએ. વિદ્વજ્જનો, મહાપુરુષો, એમને મળવું જોઈએ, એમનું માર્ગદર્શન લેવું જોઈએ. અને ગુરુ કોને કહેવાય? કે જેની પાસે ખુલ્લા દિલથી પોતાની બધી વાતો કહી દેવાય. વ્યવહારમાં આમ કહેવાયું છે કે વકીલ અને વૈદ્ય પાસે કોઈ વાત છુપાવવી નહીં. કારણ કે વકીલને જ્યારે ખરેખરી બાબતની ખબર પડે છે ને ત્યારે જ એ કાયદાના ખૂણાઓમાંથી કોઈક માર્ગ ખોળી કાઢતો હોય છે. તેવી જ રીતે વૈદ્યને જ્યારે ખરેખરી વાતની ખબર પડે છે ત્યારે સાચી દવા આપતો હોય છે. તેવી જ રીતે પ્રભુ પાસેનો આપણો વકીલ કહો કે ભવરોગને તારવા વાળો, ભવરોગને મટાડવા વાળો વૈદ્ય કહો તે આપણા ગુરુ છે. તે ગુરુની પાસે માણસે નિખાલસતાપૂર્વક એકરાર કરી લેવો જોઈએ. મેં આવી આવી ભૂલો કરી છે અને હું આવો જીવન જીવ્યો છું, અથવા હું આ રીતે જીવન જીવું છું, એમાં સાચું કયું છે ને ખોટું કયું છે. આ બાબત જ્યારે ગુરુ પાસે કહી શકાય ત્યારે સદગુરુ આપણને જીવનનો ખરો માર્ગ બતાવે છે. જીવનમાં બે પ્રકારના માર્ગદર્શન હોય છે. એક સર્વસામાન્ય, દરેકને લાગુ પડતું હોય એવું માર્ગદર્શન હોય, પણ કેટલાક માર્ગદર્શન એવા છે તે વ્યક્તિગત હોય છે. કારણ કે દરેક માણસનું જીવન એ એકદમ વ્યક્તિગત હોય છે, એકદમ યુનિક છે. અને તેવી વખતે તે માણસ જ્યારે ગુરુ પાસે જાય ત્યારે એની વાત સાંભળીને ગુરુ એને માર્ગદર્શન આપે. અને એટલા જ માટે ગુરુ પાસે જ્યારે જઈએ ત્યારે એને કહેવું જોઈએ કે હું કેવા કર્મો કરું કે જે કર્મોથી હું લેપાવું નહીં. કર્મ તો કરવા પડશે, જીવવા માટે શ્વાસ લેવો પડશે, ખાવું પણ પડશે, પીવું પણ પડશે અને જીવન જીવવા માટે નોકરી ધંધો પણ કરવા પડશે. પણ હું કેવી સરસ રીતે કરું કે જેને લઈને હું એ કર્મ કરતા કરતા મોક્ષ પદને પામ્યો. જેમ ગોરો કુંભાર માટલા ઘડતા ઘડતા મોક્ષ પદને પામ્યો, જેમ સંત કબીર કપડા વણતા વણતા મોક્ષ પદને પામ્યા, જેમ સેના નાય વાળંદ હતો હજામત કરતા કરતા મોક્ષ પદને પામ્યો, અને ચોખા મેળા ચમાર હતો તે ચામડા સાફ કરતા કરતા પકવતા પકવતા ઈશ્વર પદને પામ્યો. ત્યારે તમે મને સમજાવો કે હું શું કરું કે હું મોક્ષ પદને પામું. કૃષ્ણ ભગવાન અહીંયા એ બાબત કહે છે કે તું નિર્દોષપણે તારા કાર્યોમાંથી અલિપ્ત રહીને એ કાર્યો કર્તવ્ય રૂપે કરવાના છે એમ સમજીને કરીશ તો તું મોક્ષ પદને પામીશ. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમ આપયાત. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદ્ગુરુ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરમ ધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પંચતંત્રની એક વાર્તા છે. અને પંચતંત્રની વાર્તાઓ તો જાણે કે નાનકડા બાળકોને કહેવાતી વાર્તા હોય
પણ તેમ છતાં બુદ્ધથી ભરપૂર છે. જંગલની અંદર કેટલાક કાગડાઓ ભેગા થયેલા હતા અને બધા કાગડાઓ પોતાની રીતે મોજ મસ્તી કરતા હતા. એકાદ મરેલું શબ પડ્યું હશે તે ચૂસતા હતા અને એની મસ્તી લેતા હતા. હવે બીજી બાજુ થોડેક દૂર જ્યાં લીલું લીલું ઘાસ ઉગેલું હતું ત્યાં આગળ ઘણા મોર ભેગા થયેલા હતા અને એ બધા મોર નાચતા કૂદતા જે કાગડો હતો તેની નજર પેલા મોરના ટોળા તરફ ગઈ અને એ મયુર વૃંદ જોઈ અને એને મનમાં થયું કે વાહ, આ મોર કેવા સરસ છે. બસ તો મોરને જોતો જ રહી ગયો. એમાં વળી કેટલાક મોર ચાલતા હોય, એની ગૌરવ ફેર ડૂક હાલતી હોય, એની જે પીછી છે ડોક ઉપરની તે જાણે રાજવીના પીછીની માફક હાલતી હોય, એની ચાલમાં એક ગૌરવ હોય, ગરિમા હોય. આવા મોર ચાલતા હતા. તેને થયું કે વાહ, શું ઠસ્સો છે એનો. ચાલ ચાલમાં એ ફરક હોય છે. કેટલીક ચાલ હોય તેનાથી ખબર પડે કે આ ડરપોક માણસ આવે છે. કેટલીક ચાલ ઉપરથી ખબર પડે કે સ્વાર્થી માણસ આવે છે. કેટલીક ચાલ ઉપરથી ખબર પડે કે માગવા માટે આવે છે. કેટલીક ચાલ ઉપરથી ખબર પડે કે આ કોઈ ઊંચો હોદ્દેદાર છે, હુકમ કરવા વાળો છે. આમ દરેક ચાલને પોતપોતાની ખાસિયત છે. કાગડો વિચાર કરે છે કે વાહ, શું એમની ચાલ છે. કાગડો તો બસ આ મયુર વૃંદમાં ખોવાઈ ગયો. અચાનક એના મગજમાં વિચાર આવ્યો કે લાવને હું એ મોર બની જાઉં. આમ વિચાર કરે છે ત્યાં વળી એના વિચારને પુષ્ટિ મળે એવી એક ઘટના બની. આકાશમાં વાદળો ધીરે ધીરે છવાવા લાગ્યા અને એ જોયા પછીથી કેટલાક મોરે ટવકાર કર્યો અને એની સાથે એક મોરે તો કળા કરી પોતાના પીછા ફેલાવી દીધા અને નાચવા લાગ્યો. એનું નૃત્ય જોઈ અને કાગડાને થયું કે વાહ, શું જીવન છે એનું. અને એ જોયા પછીથી એને થયું કે હવે તો ચોક્કસ જ કે મારે મોર બની જવું જોઈએ. પણ હવે મોર બનાય કેમ? એટલે એણે ચોરી છુપીથી મોરના પીછા ભેગા કરવાની શરૂઆત કરી અને એ બધા મોરના પીછા એણે ભેગા કર્યા અને ત્યાર પછી એ બધા પીછા એણે ખોસ્યા અને પીછા ખોસીને પોતે મોર બન્યો છે એવું એને લાગવા લાગ્યું. તે પણ પછીથી મોરનું જે ટોળું હતું એ ટોળા તરફ ઠુમક ઠુમક ચાલતો ગયો. બધા મોર આનંદમાં હતા, ટવકાર કરતા હતા. વળી નૃત્યની મહેફિલ પણ ચાલતી હતી. તેમાં કેટલીક ઢેલ પણ આજુબાજુ ફરતી હતી. એક જલસો જામ્યો હતો અને એ જલસામાં પેલો કાગડો જે મોર બન્યો હતો તે પણ સામેલ થઈ ગયો. શરૂઆતમાં તો બધા નૃત્ય ગાનમાં મશગુલ હતા એટલે કંઈ ખબર પડી નહીં. પણ એક મોરની નજર જરા કાગડા તરફ ગઈ અને એણે ઝીણી આંખથી જોવા માંડ્યું, અરે આ વળી કેવો છે, આ વળી કેવું પક્ષી છે. લાગે છે પાછળથી આપણા જેવું, પીછા છે આપણા જેવા, પણ મોઢું છે કાગડા જેવું.
રંગ છે કાગડા જેવો કાળો. આ કોણ હશે? એટલે વળી એણે બીજા મોરને પૂછ્યું કે ભાઈ જરા પેલા પક્ષી તરફ જો ને. પેલાએ પણ જોયું અને પછી ધીરે ધીરે 5-6 મોર આ કાગડાને જોવા લાગ્યા. હવે તો કાગડો ગુલતાન થઈ ગયેલો હતો, એ પણ નાચતો હતો, એણે આંખો બંધ કરી દીધેલી. એના વિશે બીજા લોકોનો શું મત છે તે જોવાની એની તૈયારી નહોતી. પરંતુ જ્યારે આ વાત આખી ફેલાઈ ગઈ કે નક્કી આ કાગડાઓનો જાસૂસ હોવો જોઈએ કે જે મોરના પીછા લગાવીને આપણી વચ્ચે આવ્યો છે, આ આપણો માણસ છે નહીં, એટલે બધાએ મોર ભેગા થઈ અને એને ચાંચો મારવા લાગ્યા. અને ચાંચ એવી ઘૂસવા લાગી કાગડાના શરીરમાં કે એને કોચવા લાગી. એટલે પછી કાગડો પોતાની માતૃભાષામાં રડવા લાગ્યો, કા 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 કરતો. બધાને થયું કે આ કાગડો જ હતો. કાગડો ત્યાંથી ભાગી ગયો, આગળ ગયો, થોડોક થાક ખાધો, સ્વસ્થ થયો, વિચાર કરવા લાગ્યો. મને વળી મોર થવાની કુમતી સૂજી અને મોરના સમાજે મારો તિરસ્કાર કર્યો. આપણે તો જ્યાં હતા ત્યાં સારા, આપણા કાગબંધુઓની વચ્ચે જવું તે વધારે સારું. ગમે તેવા તો આપણા તો ખરા, આપણી જ્ઞાતિના તો ખરા જ, આપણને સંભાળશે તો ખરા, આપણી મારી લાગણીઓને તો એ પારખી શકશે ખરા. આવી ઘણી બધી વાતો એણે વિચારી અને તે પછી ધીરે રહી અને જ્યાં કાગડાઓનું વૃંદ હતું તે વૃંદમાં ગયો. કાગડાઓ પણ પોતાની મસ્તીમાં હતા. તે પણ થોડી થોડી વારે કા કા કરીને રાગ આલાપતા, કોઈક ઉડતા ને વળી પાછા નીચે આવતા ને વળી ડાઈ લગાવતા ને એ જાત જાતનું કરતા. તેમાં આ કાગડો પહોંચી ગયો. કાગડાઓ આમ પણ બહુ હોશિયાર હોય છે. એક કાગડાની નજર ગઈ એના તરફ, વિચાર કરવા લાગ્યો, આગળથી તો આપણા જેવો લાગે છે પણ પાછળથી તો મોર જેવો લાગે છે. નક્કી કઈ ગડબડ છે. આ મોર જે છે તે કાગડાનું મોરું પહેરીને તો નહીં આવ્યો હોય, આપણી જાસૂસી કરવા માટે નહીં આવ્યો હોય. આજકાલ આ બધા મોરને બહુ ચરબી ચડી છે. એ બધા પોતાને એમ સમજે છે કે અમે બધા રૂપાળા, અમે બધા હેન્ડસમ, અને અમને ગણતા જ નથી. અમારો રંગ જોઈને જ અમને તર છોડે છે. ભલે અમે ગમે તેવા રહ્યા, અમારે એવા મોરની જરૂરિયાત નથી. અને પછીથી તો આ વાત કાગડાઓમાં ફેલાઈ ગઈ અને બધા કાગડાઓ ભેગા થઈ અને હતો તો મૂળ કાગડો જ, પણ મોરના પીછા એણે પહેરેલા તેવા કાગડાને ચાંચ મારવા લાગ્યા. છેવટે આ કાગડો ત્યાંથી ઉડી ગયો જાન બચાવવા માટે અને એક ખૂણામાં જઈને બેઠો, વિચાર કરવા લાગ્યો, મેં મોટી ભૂલ કરી નાખી. મને શરમ લાગતી હતી મારા કાળા રંગની, મને શરમ લાગતી હતી મારા અવાજની, મને શરમ લાગતી હતી મારા સમાજની, અને હું મોર બનવા માટે ગયો. મોર તો બની ન શક્યો, પણ મોરની ચાલ ચાલીને, મોરનું રૂપ ધારીને હું આવ્યો તો હવે મારો સમાજ પણ સંઘરવા માટે મને તૈયાર નથી. હકીકતમાં આપણે જે છીએ તે રહેવામાં એક શરમ અનુભવવી જોઈએ નહીં. કૃષ્ણ ભગવાનને ગીતાની અંદર આ વાત જ કહેવી છે ને કૃષ્ણ ભગવાન કહે છે કે શ્રેયાન સ્વધર્મો વિગુણ પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં રહેવું એ જ શ્રેય છે, શ્રેષ્ઠ છે. બીજો જે ધર્મ છે તે ભયાવહ છે. આપણે એક નાનકડો કાંકરો જોઈશું કે પથ્થર જોઈશું કે ખડક જોઈશું કે પર્વત જોઈશું કે બધાની સૌથી નાની એવી રેતીનો એક કણ જોઈશું, તો રેતીના કણથી પથ્થર સુધી
ભલે બધા પથ્થરના જ હોય, પણ રેતી એ રેતી છે, કાંકરો એ કાંકરો છે, પથ્થર એ પથ્થર છે, ખડક એ ખડક છે, ને પર્વત એ પર્વત છે. દરેક પોતપોતાની જગ્યાએ શ્રેષ્ઠ જ છે. રેતી બાંધકામમાં ચાલે, પથ્થર જે છે તે પાયામાં ચાલે, અથવા મકાનના બાંધકામ માટે ચાલે, પણ કે પર્વત ઉંચકીને લવાય નહીં મકાનને બાંધવા માટે. પણ પર્વત જે છે તે પાણી ભરેલા વાદળોને રોકીને વરસાદ વરસાવે.